રહ્યા છો CNCC ગુજરાત। સ્થળાંતરિત કામદાર મતદાર 100% મતદાન કરી શકે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અરવિંદ વિજયનના અધ્યક્ષ સ્થાને બેઠક મળી। મતદાન કરવા માટે સ્ટાફને પ્રોત્સાહિત કરીએ તેમજ સુનિશ્ચિત કરીએ કે પોતાના એકમનો 100% મતદાન થાય। જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી। લોકસભા સામાન્ય ચૂંટણી 2024ની તૈયારીઓ ચાલી રહી છે। મતદાનના દિવસે વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે લોકોને પ્રોત્સાહિત કરવાના અર્થે અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે। મતદાનની ટકાવારી વધે તે માટે પાટણ જિલ્લાના ખાનગી ક્ષેત્રના માલિકો સાથે જિલ્લા કલેક્ટર શ્રી અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અરવિંદ વિજયનની અધ્યક્ષતામાં જિલ્લા સેવા સદન ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં જિલ્લામાં ખાનગી ક્ષેત્રમાં કામ કરતા સ્થળાંતરિત કામદાર મતદારો પોતાના વિસ્તારમાં જઈને મતદાન કરી શકે તે માટે તેઓને રજા આપીને યોગ્ય વ્યવસ્થા કરવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું। સ્થળાંતરિત કામદાર મતદારો 100% મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અરવિંદ વિજયનને વિવિધ ખાનગી ક્ષેત્રના માલિકો સાથે વાતચીત કરતા તેઓએ પાટણ જિલ્લાના જિલ્લા બહારના સ્ટાફના માહિતી મેળવી હતી। જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અરવિંદ વિજયને 100% મતદાન થાય તે સુનિશ્ચિત કરવા માટે ખાનગી ક્ષેત્રના માલિકોને સૂચન કર્યું હતું। તેમજ જણાવ્યું હતું કે તે ઔદ્યોગિક એકમોના સ્ટાફ દ્વારા વધુમાં વધુ મતદાન થશે તેઓને રાષ્ટ્રીય મતદાર દિવસ પર સન્માનિત કરવામાં આવશે। જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અરવિંદ વિજયનને ખાનગી ક્ષેત્રના માલિકોને પોતાના સ્ટાફને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવાનું જણાવ્યું હતું। તેમજ મતદાનના દિવસે તમામની આંગળી પર મતદાન થયાનું બ્લુ ઇંકનું નિશાન હોય તે સુનિશ્ચિત કરવા માટે પણ જણાવ્યું હતું। બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી BS પટેલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી AP ઝાલા, સરકારી શ્રમ અધિકારી અને જિલ્લા નોડલ અધિકારી શ્રી સ્થળાંતરિત કામદાર મનસ્વીબેન કથેરિયા તેમજ વિવિધ અધિકારીશ્રીઓ અન્ય ખાનગી ક્ષેત્રના માલિકો પણ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો ચીફ CNCC ગુજરાત, પાટણ।